નમસ્કાર. આપણે આપણા હક્કો આપણા અધિકારોની વાત તો બહુ કરીએ છીએ, બરાબર ને? પણ આપણી ફરજોનું શું? ચાલો ને આજે આપણે આપણા બંધારણની એ જવાબદારીઓ પર એક નજર કરીએ. આ ખાલી નિયમો નથી, પણ એક મજબૂત અને ગૌરવશાળી ભારત બનાવવા માટેની એક આખી બ્લૂપ્રિન્ટ છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. જુઓ, સવાલ બહુ સીધો છે, પણ એનો જવાબ આપણા દેશનું ભવિષ્ય નક્કી કરે છે. આપણે હક માંગીએ એમાં કશું ખોટું નથી, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણું બંધારણ, આપણો દેશ આપણી પાસેથી શું ઈચ્છે છે? એક નાગરિક તરીકે આપણી ભૂમિકા ખરેખર શું છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આ મૂળભૂત ફરજો એટલે શું? શું આ ખાલી કાયદાઓ છે? ના, બિલકુલ નહીં. એ કાયદા કરતાં ઘણું વધારે છે. સમજો કે એ એક નૈતિક હોકાયંત્ર છે જે આપણને સાચી દિશા બતાવે છે. એનો હેતુ ખાલી દેશ ચલાવવાનો નથી, પણ આપણા બધાના દિલમાં દેશભક્તિ અને એકતાની ભાવના જગાડવાનો છે. એ આપણને યાદ કરાવે છે કે આપણે ભલે ગમે તેટલા અલગ હોઈએ, પણ અંતે તો એક જ છીએ. ઓકે, તો આ ફરજોને બરાબર સમજવા માટે આપણે એને 4 મુખ્ય ભાગમાં વહેંચી દઈએ. પહેલું, રાષ્ટ્ર પ્રત્યે આપણી નિષ્ઠા. બીજું, સમાજમાં સુમેળ અને આપણા વારસાનું જતન. ત્રીજું, પર્યાવરણ અને દેશની પ્રગતિ. અને છેલ્લે, આ બધું મળીને કઈ રીતે આપણી એક મોટી સામૂહિક જવાબદારી બને છે. તો ચાલો એક પછી એક સમજીએ. ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી, રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા. આ એવી ફરજો છે જે આપણી ભારતીય હોવાની ઓળખનો પાયો છે. આ જ એ ભાવના છે જે આપણને કરોડો લોકોને એકસાથે જોડે છે. અને આ નિષ્ઠાની શરૂઆત ક્યાંથી થાય છે? અહીંથી. આપણું બંધારણ, આપણો તિરંગો, આપણું રાષ્ટ્રગીત. જરા વિચારો, આ ખાલી પ્રતીકો નથી. આ તો આપણા લોકતંત્રનો જીવ છે, આપણા સૌના ગૌરવનો અવાજ છે. એટલે જ એમનું સન્માન કરવું એ દેશ પ્રત્યેની વફાદારીનું પહેલું અને સૌથી અગત્યનું કદમ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ નિષ્ઠા એનાથી પણ આગળ જાય છે. જેમ કે જેમણે આપણને આઝાદી અપાવી, એમના આદર્શોને દિલમાં સાચવવા. આપણા દેશની એકતા અને અખંડિતતાનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું. અને હા, જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે એની સેવા માટે તૈયાર રહેવું. આ 3 મજબૂત પાયા જેના પર આપણો દેશ ટકી રહ્યો છે. સારું, તો રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાની વાત થઈ. હવે આવીએ સમાજ પર. કારણ કે કોઈ પણ દેશ ખાલી જમીન કે નકશાથી નથી બનતો, ખરું ને? એ બને છે લોકોથી અને એમના એકબીજા સાથેના સંબંધોથી. અને આપણી આ ફરજો એ જ સામાજિક સંબંધોના તાણાવાણાને વધુ મજબૂત અને ખરેખર આકર્ષક બનાવે છે. આપણે જાણીએ છીએ કે ભારતની સૌથી મોટી સુંદરતા એની વિવિધતામાં છે. તો આ ફરજ આપણને એ જ શીખવે છે કે આ વિવિધતાનું સન્માન કરીએ. પછી ભલે કોઈનો ધર્મ અલગ હોય, ભાષા અલગ હોય કે પ્રદેશ અલગ હોય. આ બધી વાતોથી ઉપર ઉઠીને એકબીજા સાથે ભાઈચારાથી રહીએ. સાચી એકતા તો આમાંથી જ પેદા થાય છે. અને આ એક બહુ જ મહત્વની વાત છે, જે સીધી સમાજના મૂળ સુધી પહોંચે છે. જુઓ, કોઈપણ સમાજ કેટલો આગળ વધ્યો છે એ એના પરથી ખબર પડે કે ત્યાં સ્ત્રીઓનું કેટલું સન્માન થાય છે. એટલે સ્ત્રીઓના ગૌરવને ઓછું કરે એવી કોઈ પણ પ્રથા કે રિવાજને છોડી દેવો એ ખાલી એક ફરજ નથી, પણ એક સારા અને વિકસિત સમાજની પહેલી ઓળખ છે. એ જ રીતે આપણો વારસો એ ખાલી જૂના કિલ્લાઓ કે મંદિરો નથી. એ તો આપણી સંસ્કૃતિ છે, આપણા વિચારો છે. એને સાચવવાની જવાબદારી આપણી છે. સાથે સાથે જે જાહેર મિલકત છે, એટલે કે જે આપણી બધાની છે, એનું રક્ષણ કરવું અને હિંસાને જીવનમાંથી દૂર કરવી. આ 3 બાબતો વગર શાંતિ અને સમૃદ્ધિ શક્ય જ નથી. ઓકે, તો હવે આગળ વધીએ ત્રીજા ભાગ તરફ, પર્યાવરણ અને પ્રગતિ. ઘણા લોકોને લાગે કે આ બંને વસ્તુઓ અલગ છે, પણ આપણું બંધારણ કહે છે કે ના, પર્યાવરણની રક્ષા અને દેશનો વિકાસ આ બંને એક જ ગાડીના 2 પૈડા છે. એક વગર બીજું આગળ ન ચાલી શકે. આપણી આસપાસની પ્રકૃતિ, આ જંગલો, નદીઓ, પહાડો અને એમાં રહેતા જીવજંતુઓ, આ બધું આપણને વારસામાં મળ્યું છે. એને સાચવવું એ ખાલી ફરજ નથી, પણ આપણી આવનારી પેઢીઓ પ્રત્યેની એક મોટી જવાબદારી છે. અને હા, દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવો એ જ તો માનવતાની સાચી ઓળખ છે. તો પછી પ્રગતિ કઈ રીતે કરીશું? એના માટે 3 રસ્તા બતાવ્યા છે. પહેલો, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો. જૂની પુરાણી વાતોમાં ફસાયા વગર સત્ય શોધવાની કોશિશ કરવી. બીજો, આપણે જે પણ કામ કરીએ એમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો. અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, આપણા બાળકોને ભણાવવા. આ 3 પગલાં જ ભારતને સાચા અર્થમાં વિકસિત બનાવશે.
તો ચાલો હવે આ બધી વાતોને જોડીએ. આ બધી અલગ અલગ ફરજો મળીને શું બનાવે છે? એ બનાવે છે એક મોટી સામૂહિક જવાબદારી. યાદ રાખજો, દેશનું ભવિષ્ય કોઈ એક વ્યક્તિના હાથમાં નથી. એ તો આપણા કરોડો લોકોના નાના નાના પણ પ્રમાણિત પ્રયત્નોથી જ બને છે. એટલે કે આ કોઈ પુસ્તકમાં લખેલી સૂચિ નથી કે જે આપણે ગોખી લેવાની છે. ના, આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે. આપણું દરેક કામ, આપણો દરેક વિચાર, એનાથી આપણે દરરોજ દર પળે આપણા દેશનું ભવિષ્ય ઘડી રહ્યા છીએ. અને અંતે હું તમને બસ એક સવાલ સાથે છોડી જવા માંગુ છું. જરા કલ્પના કરો, જો આપણે બધા જ આ ફરજોને ખાલી વાંચીએ કે યાદ ન રાખીએ, પણ ખરેખર આપણા જીવનમાં ઉતારીએ, તો વિચારો આપણે સાથે મળીને આવનારી પેઢીઓ માટે કેટલું સુંદર, કેટલું સમૃદ્ધ અને કેટલું આકર્ષક ભારત બનાવી શકીએ. આ વિચારવા જેવી વાત છે, ખરું ને?